શું તકલીફ થતી હતી તમને? મને મણકામાં તકલીફ હતી ને તો આ પગ આખો દુખતો હતો મને. કમરથી લઈને હા, કમરથી પગ સુધીમાં દુખતો હતો, નસ ખેંચાતી હતી અંદર મારી. પ્રોબ્લેમ થયો કેટલો ટાઈમ થયો તમને? 7-8 વર્ષ થયા મને પ્રોબ્લેમ થી ચાલુ થયો. હા. આના માટે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું તમે? હા, મેં 5 થી 6 દવાખાને એક્સરા રિપોર્ટ કરાવી, એમઆરઆઈ કરાવી, બધામાં ઓપરેશન નું બોલ્યું હતું મને. રિપોર્ટમાં મણકો ખસકેલો છે એમ બતાવ્યું કે તમારે ઓપરેશન આવશે. પછી ઓપરેશન નું વિચાર્યું હતું? વિચાર્યું હતું, પણ છે ને બધા મને એમ કહેતા હતા કે ઓપરેશન પછી બી તમને આરામ નહીં થશે, તમે આટલું કામ કરી લો એ બી નહીં કરી શકશો બોલે. તો મને બીક લાગતી હતી ઓપરેશનની કે મારા ઘરમાં કોઈ છે નહીં, હું જ કામ કરું છું, એટલા માટે મેં ઓપરેશન નથી કરાવ્યું. પછી ઇન્સ્ટાગ્રામ જોતી તમારી વિડીયો આવી ગઈ ઇન્સ્ટાગ્રામમાં, તો મેં એમાં પૂરી ઇન્સ્ટાગ્રામમાં બધું ચેન્જ કરીને જોયું બધું. તો મને એમ થયું કે અહીં જવા જેવું છે. તો મારા ભાઈને મેં વાત કરી, મેં તું દવાખાનું ગોતી લઈશ? તો કે હા. તો અમે બે ભાઈ બહેન આવ્યા, દવાખાનું મળી ગયો અમને. તો અહીં આવું છું કેટલા ટાઈમથી, મને બહુ આરામ છે અહીંથી. ઓપરેશનની નોબત નથી કાંઈ બી. પહેલા શું તકલીફ? ચાલવામાં તકલીફ પડતી હતી? હા, ચાલવામાં થોડુંક ચાલુ ને તો પગ દુખે તો મારે બેસવું પડે, શાકભાજી લેવા જાવ તો પાછું થોડુંક ચાલુ, પાછું બેસી જાવ. આવા જવામાં મને 2 કલાક થઈ જતી હતી. અત્યારે અડધા કલાકમાં આવી જાઉં છું ઘરે ને વહી જાઉં છું શાક માર્કેટ. પેઇન કેવું થાય તમને? નહીં, હવે પેન નથી થતું મને, કાંઈ નથી. અહીં દવાખાનામાં આવવાથી મને બહુ આરામ છે. ઓપરેશનની નોબત છે નહીં ક્યાંય. પેલા ઓપરેશન નું કીધું? હા, ઓપરેશન 5-6 દવાખાનામાં મને ઓપરેશન નું કીધું હતું. છેલ્લે પછી મેં સિવિલ દવાખાને દેખાડ્યું ને, આ બી ઓપરેશન ની કીધું. અહીંયા મને 1.25 લાખ રૂપિયા કીધું હતું. એક અહીં વાડીલાલ આગળ છે, મને 2 લાખ રૂપિયા કીધા હતા ઓપરેશનના. પણ મને બીક લાગતી હતી તો મેં નથી કરાવ્યું ઓપરેશન. આ દુખાવો છે કેટલો ટાઈમ થયો તમને? દુખાવો તો મને 7-8 વર્ષથી છે મને દુખાવો. હા. અત્યારે કોઈ દવા કેવું ચાલુ છે તમારે? નહીં, દવા કાંઈ ચાલુ નથી. બસ અહીં થેરાપી લઉં છું ને અહીંથી મને આરામ છે. તમને જે તકલીફ હતી ને બેન, L3 એટલે ત્રીજું મણકું આવે ને, ખસી ગયું હતું બેન, આગળ આવી ગયું, લિસ્થેસિસ હતું. અને ચોથું ને 5મું મણકું ત્યાં તમારી નસ દબાઈ ગઈ હતી. ત્રણેય મણકામાં તમને તકલીફ હતી, એના કારણે તમને આ પગમાં પેઇન આવતું. આપણે જે કામ કર્યું ને બોન સેટિંગ થેરાપી, આ થેરાપી થી જ આપણે મેનિપ્યુલેશન કરી નસને છૂટી પાડીને દુખાવો બંધ થઈ ગયો. અત્યારે કઈ દવા કે એવું કઈ ચાલુ નથી? નહીં, કાંઈ નહીં, કોઈ જાતની દવા નહીં, બસ ખાલી ડાયાબિટીસ ની ગોળી લઉં છું બસ સવારે. લાગે છે દવા લેવી પડે? નહીં, દવા કોઈ નહીં. ઓપરેશન કરવું પડે? દવાખાને દેખાડવા બી નથી જાવું, ચેકઅપ કરાવવા. પેલા જે દવા હતી એ બધી બંધ થઈ ગઈ? હા, એ બંધ થઈ ગઈ બધી દવા. તો આવી સારવાર કરવી જોઈએ? હા, જરૂર કરવી જોઈએ. હું તો મારા જોડે આવતો એને બી લઈને આવું. અહીં બહુ સરસ છે, અહીંથી આરામ થઈ જાય, એમ સમજો ને કે આરામ થઈ જ ગયું તમને અહીંથી. દવા ખાવી, ઓપરેશન કરવાની કરતા જો થેરાપી થી મટી જતું હોય તો આપણે આગળ ક્યારેય કરવું ના પડે. હા, ઓપરેશન કરતા આ સારું. ઓપરેશનમાં તો પછી આરામ કરવું પડે 6 મહિના 7 મહિના. ડિપેન્ડ કરે કોને કેવું પેઇન છે એના ઉપર આરામ કરવાનો હોય છે. આજની સારવાર કરીએ. હા.